બાળકો માટેની જે કન્ફેક્શનરી છે, ચોકલેટ છે, અલગ પેપ્સી છે, એ બધાનો બાળકો જે ભાગ તરીકે આરોપતા હોય છે એવો જથ્થો છે. એમાં તપાસ કરતા આશરે આજે આપણી નજર સામે 200 કિલો જેવો જથ્થો છે તે એક્સપાયરી ડેટ વીતેલો જોવા મળે છે. આ તમામ જે એક્સપાયરી તથા અખાદ્ય જણાતા તમામ જથ્થાનો આપણે નાશ કરીશું. એ સિવાય એને પેનલ્ટી પર પણ નોટિસ ફટકારવામાં આવશે. આ કંપની એમાં એક્સપાયરી ડેટ એટલા માટે જ લખેલી હોય છે કે ભાઈ તેની એક્સપાયરી ડેટ વીતેલા પછી તેનો કન્ઝમ્પશન અથવા તો ઉપયોગ પેટ આહાર તરીકે ન કરવો. તમારા બાળકો દુકાનમાંથી બહારથી ચોકલેટ જો ખાઈ રહ્યા છે તો ચેતી જજો, કેમ કે રાજકોટ શહેરની અંદરથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 200 કિલો જેટલો જથ્થો છે તે એક્સપાયરી ડેટવાળો ચોકલેટોનો ઝડપી પાડવામાં આવ્યો છે. જે દ્રશ્યો દેખાડીશ કે રમકડા જેવી આવતી જે ચોકલેટો છે, જે આ ઇન્જેક્શન જેની અંદર લિક્વિડ જેવી અલગ અલગ જે પદાર્થ છે જે બાળકો છે તે આરોગતા હોય છે, પરંતુ આવી કેટલીક મોટો જથ્થો છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે આરોગ્ય વિભાગ છે તેમને અહીંયા દરોડા કરીને જે એક્સપાયરી ડેટ વાળો અહીંયાથી મોટો સમાન માલનો જથ્થો છે તે પકડી પાડવામાં આવ્યો છે. ત્યારે જે આરોગ્ય વિભાગના અધિકારી છે તેમની સાથે જ વાત કરીશું કેટલો જથ્થો છે અહીંયાથી પકડી પાડવામાં આવ્યો છે અને આ જથ્થાની અંદર શું છે હકીકત, આખી એક્સપાયરી ડેટ કેવી છે. જે આપણે આ સદગુરુનગર શેરી નંબર 4માં ડાયમંડ સ્ટોર નામની પેઢી છે તેમાં આપણે અત્યારે સામે જે જથ્થો જોઈ શકાય છે, બાળકો માટેની જે કન્ફેક્શનરી છે, ચોકલેટ છે, અલગ પેપ્સી છે, એ બધાનો બાળકો જે ભાગ તરીકે આરોપતા હોય છે એવો જથ્થો છે. એમાં તપાસ કરતા આશરે આજે આપણી નજર સામે 200 કિલો જેવો જથ્થો છે તે એક્સપાયરી ડેટ વીતેલો જોવા મળેલ છે. આ જથ્થાનું શું કરવામાં આવશે અને આગળની કાર્યવાહી શું આ ગોડાઉન માલિક ઉપર? જી, અહીંથી જે વિવિધ ખાદ્ય ચીજના આપણે FSSAI હેઠળ નમૂના લઈ અને એનાલિસિસ માટે મોકલી આપશું. આ તમામ જે એક્સપાયરી તથા અખાદ્ય જણાતા તમામ જથ્થાનો આપણે નાશ કરીશું ટીપર 1ની અંદર. એ સિવાય એને પેનલ્ટી પર પણ નોટિસ ફટકારવામાં આવશે. આ બાળકો જો આરોગ્ય તો તેને કેવી બીમારીઓ થાય આનાથી? આ એક્સપાયરી ડેટ વાળો સામાન છે. આ કંપની એમાં એક્સપાયરી ડેટ એટલા માટે જ લખેલી હોય છે કે ભાઈ તેની એક્સપાયરી ડેટ વીતેલા પછી તેનો કન્ઝમ્પશન અથવા તો ઉપયોગ પેટ આહાર તરીકે ન કરવો. આમ છતાં પણ જો એનો ઉપયોગ કરવામાં આવે તો આવી ખાદ્ય ચીજમાં બેક્ટેરિયા તથા ફૂગ વગેરેમાં ડેવલપ થઈ હોય એ બાળકોના શરીરમાં જાય તો મોટા કરતાં પણ વધારે નુકસાન કરતી હોય છે. જી, ચોક્કસથી જે રીતના ખૂબ જ બાળકોને નુકસાન કરતી આ વસ્તુઓ છે જોઈ શકાય છે. અલગ અલગ આઇટમો છે, સ્પ્રે જેવી આવી અલગ અલગ આઇટમો જે બાળકોને છે તે પોતાની તરફ ખેંચતી હોય છે, પરંતુ ક્યાંક જો આપનું બાળક આ રીતની આઇટમો આરોગી રહ્યું છે તો પછી જે રીતના કહીએ કે થોભી જજો, નહીંતર બાળક છે તે બીમાર પડી શકે છે. જે કાર્યવાહી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે, હવે દંડાત્મક કાર્યવાહી પણ આગામી દિવસોમાં છે તે કરવામાં આવશે અને અહીંયાથી નમૂનાઓ પણ લેવામાં આવ્યા છે.